નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો 6 કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખ થી છે મિત્રો 14/7/2026. ચર્ચા કરવાની છે કે ખાસ હવે જે છે એ અત્યારે આમ જોવા જઈએ તો જે વિસ્તારમાં વાવેતર થઈ ગયા છે, આગોતરા હોય કે વાવણી થઈ ગઈ છે, એમાં અત્યારે વરાપનો માહોલ છે. તો એની અંદર હવે ટૂંક સમયમાં વરસાદ થાય એવી આગાહીકારોનું અનુમાન છે. તો ખાસ ખેડૂત મિત્રોને જણાવવાનું કે આપણે વારંવાર ભલામણ કરીએ છીએ કે ભાઈ માઇક્રોરાજા તમે પાયાની અંદર આપી દેજો. તો જેને મિત્રોએ પાયાની અંદર માઇક્રોરાજા નથી આપ્યું તો અત્યારે તમે ડોઝ આપી શકો છો. વરસાદ થાય એટલે તમે ડોઝમાં આપી શકો છો. વોટર સોલ્યુબલ આવે છે, ઉપરથી નાખશો તો પણ ઓગળી જશે. અને સાથે શું આપવાનું છે તો કે ભાઈ ઓપ્ટિમા બેક્ટેરિયા. આપણે થોડીક ડિટેલમાં એની માહિતી મેળવશું મિત્રો કે ભાઈ માઇક્રોરાજા શું કામે આપવું જોઈએ, એનાથી ફાયદા શું થાય, ખોટો ખર્ચો જ થાય છે કે એનાથી કંઈક અલગથી ફાયદો જોવા મળે છે. તો એના મુખ્યત્વે 5 થી 6 ફાયદા છે, એની તમને માહિતી આપી દઉં મિત્રો કે ભાઈ જે ઓપ્ટિમા આપણું આવે છે, જે રૂટમેક્સ અલ્ટ્રા, બરાબર છે, આ માઇક્રોરાજા આવે છે બીજા કરતા અલગ શું કામે છે, શું આના ફાયદા થાય એના વિશે તમને થોડીક ડિટેલમાં માહિતી આપીશ મિત્રો. તો કે આજે છે મૂળ એકદમ મજબૂત થાય, તંતુ મૂળનો વિકાસ થાય. તંતુ મૂળના વિકાસ થાય એટલે જમીનમાં જે કાંઈ પોષક તત્વો જે કાંઈ પડ્યા છે એ પોષણ લેવામાં મદદરૂપ થાય. એટલે આના જે છે મૂળિયા મજબૂત થાય. બીજું તો કે ભાઈ આની અંદર જમીનમાં જે કાંઈ પોષક તત્વો પડ્યા છે તો એ પોષણ પણ સંપૂર્ણ રીતે મળી રહે. મૂળિયા જે છે એકદમ વિકાસ થાય એટલે પોષણ એને પૂરતી રીતે મળી રહેવાનું છે. ત્રીજા નંબરમાં પાણી અને જે છે પાણીનો ભેજ જે છે એ જમીનમાં જાળવી શકે. એટલે કે વધારે જયારે તમારે વરાપનો માહોલ હોય અને પાણીની ખેંચ હોય, પિયત તમારે આપી શકો એમ ન હોય, વરસાદની ઉપર આગાહી હોય, તો પણ તમારે તમારા પાકને જે છે વરસાદની પાણીની જે છે ખેંચ વર્તાવા દેશે નહીં. માઇક્રોરાજાનો આ ફાયદો છે. બીજું તો કે રોગ સામે રક્ષણ આપે. સંપૂર્ણપણે તંદુરસ્તી હોય, છોડની અંદર વૃદ્ધિ વિકાસ એકદમ કમ્પ્લીટ હોય, એકદમ નરવો હોય આપણે એમ કહીએ તો એની અંદર રોગ અસર કરતો નથી. છોડ નબળો હોય, છોડ ખોરાક લઈ ન શકતો હોય, મૂળિયાના નબળા હોય તો જ જે છે એમાં રોગ વધારે અસર કરી શકે. પછી તો કે ભાઈ જમીનની ગુણવત્તા સુધારે. આ વસ્તુ આપવાથી જમીનની ફળદ્રુપતામાં વધારો થાય છે. શું કામ એને કે બીજા અન્ય કેમિકલો આપણે આપ્યા હોય તો ઉપર જે છે લેયર પડ જાડું બની જાય, જમીન એકદમ જાડી થઈ જાય, ચીડી જમીન થઈ જાય, તો જે છે પોપટાનું બંધારણ થાય નહીં. સૂયા અંદર ઉતરે તો સૂયો અંદર જમીનમાં પહોંચે નહીં. જમીન પોલી જ ન હોય, કઠણ જમીન થઈ ગઈ હોય, કડક જમીન થઈ ગઈ હોય તો એ જમીન પોચી કરવાનું પણ માઇક્રોરાજા કામ કરે છે. બરાબર છે. અને છેલ્લું જે છે તો કે ભાઈ ઉત્પાદનમાં વધારો થાય છે. સંપૂર્ણ એને ખોરાક મળી જતો હોય છે, જમીન પોલી રહેતી હોય છે, મૂળનો વિકાસ હોય છે, છોડ તંદુરસ્ત હોય તો ઉત્પાદનમાં વધારો થાય ને થાય. એટલે આની ગુણવત્તા પણ આનાથી જે છે પાકની ગુણવત્તા પણ સુધરે છે. સારી ક્વોલિટીનો આપણો પાક તૈયાર થાય છે. તો તમે પાયામાં ન આપ્યું હોય તો જમીનમાં જે છે તમે વરસાદ થાય ત્યારે ઉડાડી શકો છો, અથવા વરસાદ પહેલા 2 દિવસ એવું લાગે કે ભાઈ વરસાદ થાય એમ છે તો 2 દિવસ પહેલા ઉડાડશો તો જે છે જમીનમાં પડ્યું રહેશે, બગડશે નહીં કે ઉડી જશે નહીં, એવો કોઈ પ્રશ્ન થશે નહીં. સાથે તો કે શું આપવાનું છે તો કે ભાઈ ઓપ્ટિમા. ઓપ્ટિમા શું છે વસ્તુ તો કે ભાઈ આની અંદર 7 પ્રકારના અલગ અલગ બેક્ટેરિયા છે. સફેદ ફૂગ, કાળી ફૂગ, ટ્રાઇકોડર્મા, સુડોમોનસ, આ પ્રકારના એનપીકે છે. તો આની અંદર 7 પ્રકારના બેક્ટેરિયા આવવાથી એટલે તમારા ફૂગનો સફેદ ફૂગ હોય, કાળી ફૂગ હોય, ઉકસુકના પ્રશ્ન હોય તો એનું સંપૂર્ણપણે તમને રાહત મળી જશે. ઘણા બધા મિત્રોએ બીજ માવજત નથી કરીને અત્યારે જોવા જઈએ મહિના દિવસની મગફળી થઈ છે તો ઘણા બધા મિત્રોને સુકારાના પ્રશ્નો જોવા મળી રહ્યા છે. કાળી ફૂગ છે, ઉકસુકનો રોગ છે, પછી જે છે જમીન બરાબરથી કાળો ડાઘ પડીને સુકાઈ જાય છે એને ઉકસુક આપણે કહીએ છીએ. બરાબર છે. તો એ સંપૂર્ણ સમાધાન તમને આની અંદર બેક્ટેરિયાની અંદર મળી રહેશે. તો આ બંનેનું કોમ્બિનેશન કરીને તમે આપી શકો છો. જેને માઇક્રોરાજા પાયાની અંદર આપી દીધા છે તો માત્ર આ ધૂળ અથવા રેતી સાથે કે છાણિયા ખાતર સાથે મિક્સ કરીને 2.5 વીઘે 250 ગ્રામ ઓપ્ટિમા આપી દેજો. અને જેને રૂટમેક્સ નથી આપ્યું તો આ બંનેની જોડીનું કોમ્બિનેશન એકદમ કમ્પ્લીટ થશે. તો રૂટમેક્સ 4 કિલોની બેગ આવે છે, 1 એકરનો માપ છે, આ પણ 250 ગ્રામનો આવે છે, 1 એકરનો માપ છે. આ બંનેનું કોમ્બિનેશન કરી અને જો તમે તમારા પાકમાં આપ્યું હશે તો તમારે ફૂગ સામે પૂરતી રીતે રક્ષણ મળશે અને જે પાક તમારો જે છે એ કમ્પ્લીટ રીતે તૈયાર થશે. કેમ કે સાથે તમારે માઇક્રોરાજા આપી દીધેલું છે એટલે માઇક્રોરાજા અને આ જે છે બેક્ટેરિયાનું બંનેનું કોમ્બિનેશન એકદમ કમ્પ્લીટ થશે. તો આ બે જોડી ભેગી કરીને 1 એકરનો ડોઝ છે તો તમારા પાકમાં, મગફળીના પાકમાં જે છે તમે આપી શકો છો. ખાસ ધ્યાન એ રાખવાનું છે કે ભાઈ તમે આ આપો છો
તો વરસાદી વાતાવરણ હોય ત્યારે જ આપી દેવાનું છે. એટલે શું કહેવાય કે 3-4 દિવસ અગાઉ દવા છાંટેલી ન હોવી જોઈએ અન્ય કોઈ પણ, અને આ નાખ્યા પછી 3-4 દિવસ 3 કે 4 દિવસ વધીને તમારે બીજી કોઈ દવા જંતુનાશક છાંટવાની નથી. એટલે બેક્ટેરિયા જે છે એ તમારી જમીનમાં પ્રસરી જાય, તમારા છોડના મૂળ સુધી પહોંચી જાય. એટલે તમારે ફૂગનો પ્રશ્ન બિલકુલ જે છે હલ થઈ જશે. ઓછો ખર્ચે અને સારું પરિણામ આપતી વસ્તુ હોય તો ઓપ્ટિમા છે, અને સાથે સારું ઉત્પાદન મેળવવા માટેની જે વસ્તુ આપણે ભલામણ કરીએ તો કે ભાઈ રૂટમેક્સ અલ્ટ્રા છે. ગયા વર્ષે આના આપણે રિઝલ્ટ લીધા છે, અદ્ભુત એના પરિણામ મળ્યા છે. આપણે માત્ર ટ્રાય કરવી હોય તો 1 એકરનો છે, 1 એકરમાં અને 1 એકરમાં એટલી જ ટ્રાય કરો, જાજી નથી કરવી. તમને પરિણામ મળે તો આવતી સિઝનમાં ઉપયોગ કરજો. બાકી આ બંનેની જોડીનું કોમ્બિનેશન ખૂબ સારું છે, અને પરિણામ પણ આના આપણે ગયા વર્ષે ખૂબ લીધેલા છે. તો પછી મરચી હોય કે ડુંગળી હોય, બધા પાકની અંદર તમે જે છે ઓપ્ટિમા આપી શકો છો. ખાતર સાથે બીજા કોઈ સાથે સલ્ફર સાથે નથી આપવાનું. માઇક્રોરેજા સાથે આપી શકો છો, અથવા ધૂળ અથવા રેતીમાં કે છાણિયા ખાતરનો જે ગોરાટ હોય છે એની સાથે કોમ્બિનેશન કરી અને તમે આમ પૂખી શકો છો, ઉડાડી શકો છો, અને પાછળ પાણી આપી અને તમારા બેક્ટેરિયાને એવી રીતે પણ તમે એક્ટિવેટ કરી શકો છો. પણ અત્યારે વરસાદી માહોલ ધીમે ધીમે ઝાપટા પડવાનું શરૂ થઈ ગયું છે, તો એવા સમયગાળામાં બેક્ટેરિયાનું રિઝલ્ટ તમને ક્યાંય ને ક્યાંય ચોક્કસથી સારામાં સારું જોવા મળે. એટલે આ જે છે, જે મિત્રોએ નથી વાપર્યું એને રૂટમેક્સ અલ્ટ્રા અને ઓપ્ટિમાનું કોમ્બિનેશન કરીને આપી દેજો. બાકી જેને બીજ માવજત સારા કર્યા છે, જેને ફૂગનાશકો સારા વાપરતા હોય છે, જેને ફૂગ નથી આવતી જે જમીનમાં, એને વાપરવાની જરૂર નથી. બાકી અત્યારે એકંદરે જોવા જાય તો જે છે આપણે બીજ માવજત કરીએ છીએ તો 45 દિવસ એની અંદર ફૂગનું સારામાં સારું પરિણામ આવે છે. પણ જમીનમાં જે કાંઈ વધારાનો કચરો પડ્યો હોય છે તો એની અંદર પણ ફૂગ જમા થતી હોય ને ધીમે ધીમે છોડના મૂળ સુધી પહોંચી અને છોડમાં પ્રસરી જતી હોય છે. તો એ ન થાય એના માટે આપણે 1 મહિનાની મગફળી થાય ત્યારે તમારે અવશ્ય ઓપ્ટિમાનો ઉપયોગ કરી દીધો હોય તો તમારે જ્યારે પોપટાનું બંધારણ થતું હોય 60, 70 કે 80 દિવસે, એ સમયગાળામાં તમારે ફૂગ સામે સારામાં સારું રક્ષણ મળશે, અને તમારા પાક બગડતો અટકશે અને સારામાં સારું ઉત્પાદન મેળવવામાં ઓપ્ટિમા મદદરૂપ થશે. તો ચોક્કસથી તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ન મળે તો આપણે કુરિયર કરીએ છીએ. કુરિયરનો 1 પણ રૂપિયાનો ચાર્જ લેતા નથી. તમે રૂબરૂ આવો તો એ ભાવે 700 રૂપિયામાં વેચીએ છીએ, અને કુરિયરમાં પણ 700 રૂપિયામાં તમારા તાલુકા સુધી ડિલિવરી થઈ જશે. અને ખાસ બીજી સૂચના કે ભાઈ ખેડૂત મિત્રો, તમે આ અત્યારે મંગાવીને રાખજો, પછી વરસાદ થાય ત્યારે તાત્કાલિક આ વસ્તુ મળે નહીં, હાજર હોય નહીં. કુરિયરમાં મંગાવો તો 3જે દિવસે પહોંચે. એટલે એવું ન થાય તો અગાઉ મંગાવી લેજો. તમારે વાપરવાનું નહીં થાય, કદાચ તમને એમ થાય કે ભાઈ પ્લાન બદલી ગયો, નથી વાપરવાનું, તો હું પાછું પણ સંભાળી લઈશ, તમારા પૈસા પાછા આપી દઈશ. કહેવાનો મતલબ એટલો છે કે પછી વરસાદ થાય એટલે શું થાય કે આપણે ભાઈ તમે જ્યાં ત્યાં હોય ત્યાંથી ગમે એ વસ્તુ હાજર હોય લઈને ઉપયોગ કરી દો, પછી અંતે એના પરિણામ મળે નહીં. એટલે તમને અગાઉ ભલામણ કરી છે કે ભાઈ તમે રૂબરૂ લઈ જજો અથવા કુરિયરમાં વહેલું મંગાવીને રાખજો. વધશે નહીં વાપરવાનું થાય તો મને પાછું મોકલાવી દેજો, તમને પૈસા પાછા આપી દઈશ. તમારે નથી સાચવીને નથી રાખવાનું, તમે મને રિટર્ન કરી શકો છો, પણ અત્યારે મેળવીને તૈયાર રાખજો. વરસાદ થાય એટલે આનો ઉપયોગ કર્યો હશે તો તમારે આ જે છે ફૂગની અને બીજા અન્ય પોષક તત્વોની ખામીથી તમને સારામાં સારી રાહત મળશે, અને પરિણામ એકંદરે ખૂબ સારું જોવા મળશે મિત્રો. તો આપણે ઓર્ડર બુક કરાવવો હોય તો 9925452050 મારો મોબાઈલ નંબર છે, અથવા રૂબરૂ વિઝિટ કરી અને ખરીદી કરી શકો છો, કે અન્ય કોઈ પણ માહિતી મેળવી શકો છો મિત્રો. બસ આજે આટલું જ. રજા આપશો. જય જવાન, જય કિસાન.